તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો જોઈ લો, વાગી ગયા છે અહીંયા 8માં 10 કમ અને મેડમજી અમારા લાગી ગયા છે રસોઈની અંદર. તો આપણે મેડમ જોડે મુલાકાત કરી દઈએ અને મેડમને પૂછીએ કે મેડમ શું છે આજનો તમારો રસોઈનો પ્રોગ્રામ. તો આજે આપણે બનાવવાનું છે પકોડા કઢી. અહીંયા જો કઢી બનાવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. અહીંયા પકોડાનું બેટર બી રેડી છે અને નવી સ્ટાઇલમાં અને સાથે છે દહીંવાળા ભીંડા. એટલે ન્યૂ સ્ટાઇલમાં દહીંવાળા ભીંડા ખાવાના છે આપણે. તો ચાલો આજે જોઈએ કે આપણા દહીંવાળા ભીંડા કેવા બને છે, ટેસ્ટી. તો જોતા રહેજો આજની રેસિપી. તો ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ લો, ભજીયા બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો કેવા સરસ ચમચીએથી ભજીયા પડે છે. તો મેડમ, ભજીયાના બેટરમાં તમે શું શું નાખ્યું છે? આમાં ચણાદાળનો લોટ સાથે કોથમીરી, અદર, મીઠું, થોડી હિંગ, થોડી મરચાંની ભૂકી, આદુ મરચાંની પેસ્ટ અને ઈનો. એટલે આપણા પાસે જેટલું સામગ્રી હતું બધું જ નાખી દીધું છે. અને અહીંયા જોઈ લો, જે આમાં નાખવું હોય અને એ જ નાખીએ. કઢીમાં બી મેડમજી બોઇલ્ડ આવી ગયો છે. જોઈ લો, ધીરે ધીરે. પછી કઢીમાં ખાલી દહીં, લોટ અને પાણી નાખીને પકાવવા મૂકીશું. એના વઘાર તો એના પછી કરશું. બરાબર. તો જેમ પકોડા આપણી ફ્રાય થાય ને એમ ડાયરેક્ટ કઢીની અંદર. ઓકે, એટલે તડકો બી લાગતો જાય ને પકોડા બી અંદર પડતા જાય. જોઈ લો, આ મને આઈડિયા સારી લાગી. ચમચીએથી જોઈ લો, કાંઈ વસ્તુ ખરાબ નહીં થાય. ચમચીએથી મસ્ત સ્લોલી નાખી દેવાના અને એક ચમચીમાં 2 ભજીયાનું બેટર બની જાય. વાહ, શું વાત છે. હવે પેલા બધું કરું, પછી ભીંડા પછી બનાવીએ. ઓકે. તો અહીંયા કઢીમાં બી બોઇલ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું ને, એટલે પકાતી થાય પણ સાથે સાથે બધું જ કામ સાથે કરતા. તો આ કઢી થોડી મીઠી રહેશે? હા, આપણે તો મીઠી જ કઢી ભાવે છે. ઓકે. પકોડા કઢી હોય કે પછી આપણી ગુજરાતી. હા, એટલે અમુક શું છે, ખાટી હોય ને, પણ આપણે આમ ખાટી મીઠી હોય તો પકોડા જોડે. હા, જોઈ લો, હવે જોઈ લો, બોઇલ્ડ એકદમ આમ ધડાધડ આવવા માંડી ગયું છે. અને લગભગ લાગે છે કઢી બી ઠીક થઈ ગઈ છે, ગાઢી થઈ ગઈ છે. સરસ. તો ભજીયા બી આપણા રેડી થઈ ગયા છે ને મેડમ? ડાયરેક્ટ જ આપણે તેલમાંથી કાઢીને સીધા. ઓહા, જોઈ લો, અવાજ જોઈ લો. કઢી આમ જોઈ લો, આમ કેમ આમ સ્વિમિંગ પુલમાં માણસ જમ મારે અંદર ઘૂસીને ઉપર આવે એવી રીતના. અને અહીંયા જોઈ લો, પકોડા કેવા ફર્સ્ટ ક્લાસ ચમચીવાળા પકોડા. અને એવું નથી કે પકોડાનો શેપ નથી થતો, પકોડાનો શેપ એકદમ પરફેક્ટ થાય છે. હા મેડમજી, પકોડા ફૂલી મતલબ ભજીયા ફૂલીને ઉપર આવે ને એ આપણું બેટર એમ પરફેક્ટ એમ. હા, એટલે જેટલું તમે એનું શું કહેવાય, એને આમ તમે જેટલું એકદમ બારીકીથી તમે જેટલું એને હલાવો, ઈનો નાખ્યો ને એટલે સોફ્ટ જ રહે. બરાબર. ને જેટલું એને આપણે ફેટીએ એટલું બેટર થોડું ફ્લફી બને, સ્મૂથ બને. રાઈસ બનાવીને મૂકી લીધી છે, રોટલી બી બની રેડી. રોટલી તો સવારના નાસ્તામાં મેં બનાવી હતી ને, પછી વધારે રોટલી મેં બનાવી જ લીધી હતી. બરાબર. અને જોઈ લો, અહીંયા સાઈડમાં કઢીની એકદમ તળી ચોટતી જાય છે, એટલે એનું માખણ નીકળે છે. જોઈ લો, ફર્સ્ટ ક્લાસ. હા 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 હા. આજે આ વખતે ગોવર્ધન દઈ દીધું ને, તો ચલો પકોડા જો અહીંયા ફટાફટ બળતા જાય. ગેસ ફાસ્ટ છે તો ગેસ કરી નાખ્યો છે મેડમજીએ સ્લો. અને પકોડા બી ઓલમોસ્ટ આપણા હવે 4-5 બનશે ને. આટલું છે એટલું. જોઈ લો. હા હા હા. કઢી થોડી ઠીક થઈ ગઈ છે. આપણી કઢી પકાવવા આવીશ તો હવે એમાં આપણે તડકો કરી લઈએ. તડકા પેનમાં તેલ ગરમ થાય છે, એમાં નાખી દઈશું આપણે હિંગ, સાથે નાખશું રાઈ, સાથે જીરું, કઢી વાલા પત્તા. ગેસ કરી લઈએ પર. અહીંયા આવા લઈએ, એમાં નાખીશું લીમડો અને અહીંયા મરચાંની ભૂકી. દૂર જવું પડે. હળદર. હા 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 હા. શું જોરદાર તડકો છે, જોઈ લો એકદમ. લસણ નાખવું હોય તો નાખવાની, આદુ મરચાંની પેસ્ટ પણ નાખવી હોય તો નાખવાની. ઓપ્શનલ છે. આદુ મરચાંની પેસ્ટ નાખું ને પછી દિવ્યાને ગમતું નથી, કેમ કે જરા તીખી કઢી થઈ જાય ને પછી.
એટલા માટે આદુ મરચાંની પેસ્ટ મેં નથી નાખી, એટલે તો મેં જ્યાં પકોડા બનાવ્યા ને એમાં આદુ મરચાંની પેસ્ટ નાખી એટલે આપણે ઇક્વલ થઈ જાય. બરાબર. હવે તો આમાં આપણે નાખશું સ્વાદ પ્રમાણે મીઠું, ટટાકા નમક અને ફર્સ્ટ ક્લાસ જોઈ લો આપણી કઢીનું લેવલ મિત્રો અહીંયા હતું. જ્યારે આપણે ફર્સ્ટ સ્ટાર્ટિંગ હતું ને ત્યારે અહીંયા હતું, હવે અહીંયાથી ગયો એટલે લગભગ 1 ઇંચ જેટલી નીચે થઈ ગઈ છે લેવલ. એટલે કઢી આપણી ફર્સ્ટ ક્લાસ જાડી થઈ ગઈ છે. ચમચી સાકર નાખી દીધી કેમ કે અમને છે ને કઢી મીઠી જ ગમે. પછી પકોડા કઢી હોય કે આપણે ગુજરાતી કોઈ બી કઢી હોય પણ કઢી હોય તો બસ હવે આને 1-2 બોઇલ આવવા લેશું. પછી ગેસ કરી લે બંધ ને ઉપરથી થોડું નાખી લેશું કોથમીર. તો આપણે કઢી અહીંયા ચોપ કરેલી જ છે કોથમીર અહીંયા એ નાખી દીધી જોઈ લો. તો હવે આપણે ચલો બનાવીએ દહીંવાળા ભીંડા. એના માટે જો અહીંયા આપણો જે પેલા દિવસનો લસણવાળો મસાલો છે ને આપણે બનાવી હતી ને હાલો લસણની ચટણી એ બચેલી છે તો એમાં મેં થોડું પાણી નાખીને આવું બેટર બનાવી લીધું છે. બરાબર. સાથે જોઈ લઈએ ભીંડા લઈ લીધું, દહીં લઈ લીધું છે. ભીંડા આપણે નાખીશું 1 ચમચી મરચાંની ભૂકી સાથે હળદર. બરાબર. એમાં મેગી મસાલો પણ એમાં નાખશું થોડો. મેગી કા મસાલા અહીંયા છે તાકે ભીંડા સરસ ટેસ્ટી એવા થાય. તો જોઈ લો કટિંગ સેરેમની. ભીંડાને થોડું પકાવવું પડશે એટલે હવે આ બધું આપણે મિક્સ કરીને રેવા દે. 1 પેકેટ મેગી કા મસાલા. 1 પેકેટ નહીં થોડું જ છે. ઓકે. તો જોઈ લો આખું ફર્સ્ટ ક્લાસ મિક્સ થઈ ગયું છે. આપણે ચલો જો અહીંયા કઢી બનીને રેડી છે. કઢી કરી લે બંધ. તો પછી એકદમ જાડી થઈ જશે. ગરમા ગરમ જ આ જમવાનું સારું લાગે. કેમ કે દિવ્યભાઈ દહીંવાળા પકોડા નથી ખાવા દહીંવાળા પકોડા દહીંવાળા ભીંડા નથી ખાવાનો એટલા માટે કઢી પકોડા જે ખાવાનો છે ને રાઈસ એટલે એને ફટાફટ જમવાનું આપી દઈએ. પછી આપણે તો આ ખાશું અમે આ બરાબર. એટલે એને ભીંડા નથી ભાવતો. તો હું બી ફર્સ્ટ વાર ટ્રાય કરીશ દહીંવાળા ભીંડા. જમવા આપી દીધી. હમણાં જમશે કે પછી અમારી સાથે હા દિવ્યાભાઈ એટલે હા કરે જમવા આપી લો પછી આપણે ભીંડાનું શાક બનાવીએ. બરાબર. તો હવે જોઈ લો અહીંયા ફ્રેન્ડ્સ મોટી કઢાઈ લઈ લીધી છે અને એમાં નાખી દીધા છે તેલ. લગભગ બે આવા ચમચા જેટલું તેલ નાખ્યું છે. અને હવે શું કરશો ભાઈ? ઓહો, તો એમાં તમે શેકવાના છે ભીંડાને? પકાવી દઈશું, ફ્રાય કરી નાખશો એમ? તો દહીંવાળા ભીંડાની રેસીપી ચાલુ છે આપણી ત્યાં. આપણે પકાવીને કાઢી લઈશું પછી બીજો મસાલો પાછો આપણે અલગથી બનાવશું. બરાબર. એટલે દહીંવાળા ભીંડા ખાવા હોય તો ભીંડાને તેલમાં ફ્રાય કરવા જ પડે આવી રીતના. પહેલા પકાવી દેવાનું ને. હા હા. અને આમાં છે ને સ્વાદ પ્રમાણે મીઠું. હમણાં ભીંડા પૂરતું મીઠું કેમ કે મસાલામાં આપણે પછી બનાવશું ત્યારે. બરાબર. કેમ કે અહીંયા ઓલરેડી મસાલો જોઈ લો. અહીંયા દહીંમાં બધું મસાલો બનેલો જ છે. આને ઢાંકીને થોડું તરવા દઈએ ભીંડાને. બરાબર. ફટાફટ થઈ જાય. ના અમે ભીંડા ચડતા 5 મિનિટ લાગે ફટાફટ. કેમ કે એકદમ આપણે જે તેલમાં ભજીયા ફ્રાય કરીએ ને એમાં પણ ફ્રાય કરી શકીએ પણ એટલે ડીપ ફ્રાય કરવા હોય તો બી કરી શકીએ એમ. હવે આપણે આમ જ થોડી વાર પકાવવા દઈએ. બરાબર. તો ફ્રેન્ડ્સ ચાલો એક સાઈડ છે ને ભીંડા પકાવવા રાખીએ અને એક સાઈડ આપણે એટલે ભીંડા આમાંથી અહીંયા ટ્રાન્સફર કરી નાખ્યા તાકે અહીંયા પકાઈને આપણે તેલ ગરમ થઈ ગયું છે એમાં નાખી દીધી હિંગ અને હવે આપણે નાખી લઈશું કાંદા. કેમ કે આગળનું પ્રોસિજર બી કરવાનું છે ને બધું એનું ગ્રેવીનું. એટલે ભીંડા ભલે અહીંયા પાકતા રહે, અહીંયા ગ્રેવીનું પ્રોસિજર ચાલુ રાખીએ આપણે. કાંદા થોડું ગોલ્ડન બ્રાઉન થવા દે. તો જોઈ લો અહીંયા કાંદા આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. એમાં આપણે નાખી લઈશું આદુ મરચાંની પેસ્ટ અને સાથે આપણે લસણની ચટણી એ પણ નાખી લો. તો બરાબર આપણે વપરાઈ જાય. નહીં તો પછી પાછી 1-2 અને દિવસ શું કહેવાય ચટપટા ભીંડા જે છે ને દહીંવાળા ચટપટા ભીંડા એમાં લસણનો ટેસ્ટ પણ આવી જાય મજાનું. કેટલું મસ્ત મિક્સ થઈ ગયું બધું પરફેક્ટ. આદુ મરચાંની પેસ્ટ પ્લસ આ લસણની આપણી ચટણી. હવે આને છે ને લસણની કાચી સ્મેલ જ્યાં સુધી આવે ત્યાં સુધી પકાવી. બરાબર. એકદમ મસ્ત લસણનો મસાલો પણ શેકાય. અને શું લસણ વધારે જ હતી ને તે ચટણીમાં.
આવે છે જ મસ્ત બનાવી. સુગંધ તો અહીંયા હું અહીંયા ઊભો છું મારે સુધી આવે છે સુગંધ સરસ. દિવ્યભાઈનું જમાઈ ગયું. દિવ્યાભાઈને મજા આવી ગઈ. પકોડા કઢી તો દિવ્યાભાઈના ફેવરેટ છે. કેમ દિવ્યાભાઈ? તો હવે જો અહીંયા આપણે કરી લે હેન્ડ વોશ. કરી લે ચલો ચમચી હતી જ કરી લે. તો મિત્રો અમારી ત્યાં શું છે ઉપર કેથલિક લોકો રહે છે ને તો એ લોકોની ત્યાં મધર મેરી આવી છે એટલે એ લોકો ફટાકડા ફોડે છે. હવે આપણે જે આ દહીં છે હમ એ નાખી દઈશું. દહીંમાં તો આપણે કેટલા બધા મસાલા નાખ્યા છે. મરચું, હળદર, પછી હિંગ, પછી મસાલા મેજિક. એટલે જે ભીંડાનો ટેસ્ટ આવશે ને ફ્રેન્ડ્સ જરૂર તમે આ ટ્રાય કરજો ઘરે. આ રેસિપી આ મારી મેડમ બનાવે છે અન્નપૂર્ણા મેડમ. તો તમારા ઘરના પણ અન્નપૂર્ણા મેડમને કહેજો કે આ બનાવીને તમને ખવડાવે એટલે આંગળીઓ ચાટતા રહી જાઓ એવો ટેસ્ટ આવે. ખબર છે અન્નપૂર્ણા મેડમ. અને તમારા ઘરના પણ અન્નપૂર્ણા મેડમ. તો જરૂર કહેજો તમારી ભાભીઓને કે આ બનાવીને ખવડાવે. અને આપણા તો લેડીઝ લોકો પણ ફ્રેન્ડ છે તો એમનો કયો હા એ જેટલા બી આપણા જેન્ટ્સને કીધું જોઈએ જેટલા બી મારી બહેનો જે બી મારો બ્લોગ જોતી હોય તો જરૂર મારા જીજાજીઓને બનાવીને ખવડાવજો તો ખુશ થઈ જશે જેમ કે હું ખુશ થઈ જાઉં છું. અહીંયા ભીંડા બી છે ને ફ્રાય થઈ ગયા. ભીંડા ઓલમોસ્ટ આપણા જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ ફ્રાય થઈ ગયા છે. દહીંમાંથી તેલ પણ છૂટું પડી ગયું. એક મિનિટ હું જરાક નજીકમાં બતાવી દઉં. જોઈ લો કેટલું સરસ દહીંમાંથી તેલ છૂટું થઈ ગયું છે. તો હવે એમાં આપણે નાખી દઈશું થોડું પાણી. ઓકે બાબુ બિસ્લરી. દિવ્યાભાઈ પ્રિપેરેશન જોઈ છે કે મમ્મી શું બનાવે છે. દિવ્યાભાઈ રે દહીંવાળા ભીંડા એટલે એ સૂકા ભીંડા ખાય. હા એ ડ્રાય જે આપણે નોર્મલ ભીંડા બનાવીએ ને બટેકા વગેરે નાખીને એ ખાય. આ તો ફર્સ્ટ ટાઈમ આ ભીંડા તો હું બી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાનું છે કેમ કે મેં ખાધા નથી. એ જ કહું છું કે ફર્સ્ટ ટાઈમ સાથે સાથે તમને બી બતાવીએ. બધા જ ભીંડા નાખી દીધા અને આ વસ્તુ બી પકાશે. જોઈ લો ફર્સ્ટ ક્લાસ બધા જ ભીંડા નાખી દીધા અંદર. થોડું ઘણું તેલ બચ્યું હતું એ પણ નાખી દીધું. મને એમ કે વધારે તેલ હશે એટલે ભીંડા પકાતા જાય. સ્લો ગેસ કરી લેશું. હવે અને તમે ભીંડાનો કલર જોઈ લો મિત્રો કે આપણે જે અલગથી ફ્રાય કર્યા ને એને તો કલર આખો ચેન્જ થઈ ગયો ભીંડાનો. ટેસ્ટ કરવું પડશે કેમ કે મીઠું મને ખબર નથી. તો બધું મસાલામાં બી નાખ્યું છે ને આ બી નાખ્યું છે એટલે પછી તો તમે જ ટેસ્ટિંગ કરી લો ને. તો ગરમ તો હોય જ ને. શું છે મીઠું પછી વધારે પડી જાય ને તો પણ આપણો સ્વાદ જરા હા એટલે શું છે કે અને આટલી સારી રેસીપી બનાવી હોય અને મીઠું વધારે થઈ જાય એટલે આખો રેસીપીનો મસો બગડી જાય. મીઠું ઓછું હોય તો પણ સ્વાદ ઓછું હોય તો ચલો આપણે થોડું ઉપરથી નાખીને થોડું મિક્સ કરીને કરી દઈએ. પરફેક્ટ જો પરફેક્ટ 5 સ્ટાર આપી દીધા ખરેખર. સાઈ નાખવાની જરૂરત નથી. કેમ કે આપણે મસાલા મેજિક વાપર્યું ને. મસાલા મેજિકમાં નિમક ને બધું જ એડ હોય. એમાં પણ બધા જ મસાલા મિક્સ હોય. ગરમ મસાલો, ઠંડો મસાલો. આમાં અગર વધારે ગ્રેવી કરવી હોય ને તો આપણે જરા 1 ચમચી ચણા દાળનો લોટ નાખી લે એમ તો શું છે ગ્રેવી બી કટ થઈ જાય. ના ના આપણે ગ્રેવી નથી કરવી. આપણે આવી રીતના જ ખાવાના. પકોડાવાળી કઢી બનાવી છે જ. હવે કોથમીર નાખી દીધી. હવે આપણે એટલે ઓલમોસ્ટ બનીને રેડી થઈ જાય છે. તો ચાલો ઢાંકીને પકાવી દઈએ. હા મસાલાનો ટેસ્ટ ભીંડામાં એકદમ સમાઈ જાય અને પછી એ જ ભીંડા આપણા પેટની અંદર સમાઈ જાય. તો જોઈ લો આ છે પેટ. અને બસ આપણું બેસવાનું ડાઇનિંગ ટેબલ બી એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી જઈએ. બેસી જશું. દિવ્યાભાઈ જમી લીધું છે. હવે આપણો વારો. તો મળીએ સીધા જમવાના ટાઈમે. તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા આપણું શાક બંને રેડી છે. મસ્ત યુનિક સ્ટાઇલમાં દહીંવાળા ભીંડા. સવારના છે ને એક્ચ્યુઅલી હું રોટલી બનાવીને ગયા હતા બરાબર. ભાતની ઉપર મેં મૂકી દીધી હતી તો રોટલી ગરમ થઈ ગઈ. અહીંયા ભાત નવા કંઈક ચોખા લઈએ બે ટ્રાય કરવા માટે જોઈએ. મને તો બહુ જાડા ને
આમ લાગે છે એટલે આપણે આ ચોખા તો નહીં જ ફાવે એટલે સેમ્પલના થોડા બંને અહીંયા જો કઢી પકોડા દિવ્યભાઈ તો જમી લીધું આટલું બધું જમવાનું હજી બાકી છે તો હવે આ બચશે તો આપણે પાછું આ મૂકી લેવાનું ફ્રીજમાં કાલે ખાઈ લેશું. તો ચાલો આજનો વિડીયો તમને કેવો લાગ્યો દહીં વાળા ભીંડાને રેસિપીનું કોમેન્ટ જરૂર કરજો. વિડીયો એક સારો નવી લાગે, સ્ટાઇલમાં જ પહેલી વાર બનાવેલા છે દહીંવાળા ભીંડા. દિવ્યભાઈને કહું છું કે જમવું હોય તો જમવું તો એ ના જ પાડે. આજનો વિડીયો આપણે આટલા જ બાકી મળે કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.